કપડવંજમાં એટીએમ કાર્ડ બદલી સિનિયર સિટીઝન અને અજાણ લોકોને નિશાન બનાવતા રીઢા ઠકને પોલીસે ઝડપી પાડ્યો છે. તો મદદના બહાને એટીએમનો પિન નંબર જાણી કાર્ડ બદલી ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતો હતો. તો કપડવંજની મહિલાના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શનમાં કુલ 3.85 લાખની છેતરપિંડી કરાઈ હતી. તો કપડવંજ ટાઉન પોલીસે 25 જેટલા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી ધીરજ પંચાલ પાસેથી ફરિયાદીનું એટીએમ કાર્ડ સહિત મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. આરોપી પાસેથી પોલીસે મોબાઈલ, રોકડ અને અલગ અલગ બેંકના કુલ 66 જેટલા એટીએમ કાર્ડ સાથે ઝડપી પાડ્યા છે. અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલવામાં પણ સફળતા મેળવી છે. કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં તારીખ 26/5/26ના રોજ 296/26 BNSની કલમ 318(4) મુજબનો ગુનો રજીસ્ટર થયેલ, જેમાં વિગત એવી હતી કે નીતાબેન, જે નીતિન કુમાર જયંતિલાલ શાહના પત્ની છે, કપડવંજના વતની છે, તે એટીએમ ખાતે પૈસા ઉપાડવા ગયેલા. તેમને મદદ કરવાની ચેષ્ટા કરીને એક આરોપીએ એનો જે કાર્ડ છે એટીએમ કાર્ડ બદલી લીધેલું અને એ એટીએમ કાર્ડથી એને ટોટલ 39,579 રૂપિયા ઉપાડેલ. આ મુજબનો ગુનો રજીસ્ટર કરેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર RI સોલંકી અને એમની ટીમના સભ્યો, જેમાં વિરલસિંહ, હાર્દિક કુમાર અને અન્ય સભ્યો એના ડિટેક્શન માટેના પ્રયત્નો શરૂ કરેલ અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપી ધીરજ કુમાર સન ઓફ મોહનલાલ પ્રેમજીભાઈ પંચાલને શોધી કાઢેલ, જેના 3 એડ્રેસ છે. બનાસકાંઠામાં રહે છે, સુરતમાં રહે છે અને રાજકોટમાં રહે છે. એને અત્યાર સુધીમાં 7 ગુના એનું કબૂલ્યું છે અને એ ઉપરાંત એની પાસેથી પોલીસે ટોટલ 66 એટીએમ કાર્ડ અલગ અલગ વ્યક્તિઓના કબજે લીધેલ છે અને ગુનાની અંદર એને અટક કરેલ છે.